હાલો યતીશભાઈ, આ વોઇસ મેસેજ તમને એટલે કરું છું કેમ કે આજ આખા દિવસમાં મેં તમને 2 કોલ કર્યા, તમારો કોલ ઉપડ્યો નહીં. બરાબર. અને બીજી વસ્તુ કે તમને કાલે રાત્રે 10:30 વાગે પેટમાં દુખાવો થયો તો તમારી અંદર એટલી હ્યુમાનિટી નહોતી કે એટલા એથિક્સ તમારી લાઈફના નથી કે ભાઈ 10:30 વાગે નિમિષાબેન ખૂટને ફોન કરીને મન ફાવે એમ રાડો પાડીને આપણે વાત કરીએ ને કરતાં નિરાતે સવારે વાત કરશું. છતાંય કાંઈ વાંધો નહીં, તમારી બધી વાત મેં સાંભળી. તો કાલે તમે જે બોલ્યા હતા 10:30 વાગે રાડો પાડી પાડીને, એ આજે નિભાવવું જોઈએ ને. તમે કાલે એવું કીધું કે નિમિષાબેન તમારા તો બીજેપીના એજન્ટો છે, પેલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે અલ્પેશ ઢોલરિયા, અશોક પીપળિયા, જયદીપ ફૂમકી, આવા તમે 3-4 નામ લીધા અને એવું કીધું કે આ તમારા બધા એજન્ટો છે. અને તમે એવું કીધું કે કાલે હું તાલુકા સદનમાંથી તમને પ્રૂફ આપું, હાલો મારા ભેગા. આજે હું તમારા ફોનની રાહ જોતી હતી તો તમે ફોન કર્યોય નહીં. બરાબર. બીજી વસ્તુ, તમે એવું કીધું હાલો કુળદેવીના સોગન ખાવ, તો હું કુળદેવીના સોગન ખાવા તૈયાર છું. હાલો આપણે બે જાય. મવૈયા અમારા કુળદેવીનું મંદિર છે, ખોડિયાલ માતાજીનું. ત્યાં ખૂટ પરિવારને બોલાવી, મીડિયાને પણ બોલાવી અને મારા મવૈયાના કાર્યકર્તાને પણ બોલાવી અને એની સામે હું દીવો કરીશ માતાજીને. અને મારે જે સોગન ખાવાનું તમે કહો છો એ હું ખાવા તૈયાર છું. બરાબર. અને છતાંય તમારે મારી ઈમાનદારી વિશે પૂછવું હોય ને તો મારી પાર્ટીના જે લીડર્સ છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, ઈસુદાનભાઈ ગઢવી છે, અને તમારે હજી દિલ્હીના પેલામાં જવું હોય તો અમારા એમએલએ છે, જે ગુજરાતના પ્રભારી છે ગોપાલરાયજી, આ ત્રણેયને ફોન કરીને પૂછી લ્યો કે 2013થી લઈ અને અત્યાર સુધી નિમિષાબેને કોઈ દિવસ પાર્ટીમાં 1 રૂપિયાની પણ માંગણી કરી છે કે એને એની નિષ્ઠાથી, એના તન મન ધનથી પાર્ટીમાં કામ કર્યું છે? બરાબર. તમે મને એવો મેસેજ કરો છો કે વેલકમ ટુ કોંગ્રેસ. એટલે મેં તમને સામો પ્રશ્ન પૂછ્યો કે તમે મને કોંગ્રેસમાં શું કામ બોલાવો છો? તમે પોતે અત્યાર સુધીમાં 4 પાર્ટી બદલી, તો તમે કોંગ્રેસમાં ટકી રહેવાના છો? તો તમે મને વેલકમ ટુ કોંગ્રેસ મોકલો છો. તો તમને કેમ પેટમાં દુખવા માંડ્યું? અને તમને આટલી બધી ખબર હોય કે નિમિષા ખૂટના એજન્ટો છે એ ભાજપના લોકો છે, તો તમારે મને કોંગ્રેસમાં લઈ હું કામ જાવી છે? બરાબર. તમે આટલા બધા સારા લોકો છો કોંગ્રેસમાં, તો તમે સારા લોકો રહ્યો બધાય કોંગ્રેસમાં. અને તમે મારી ચિંતા કરો માં કે આમ આદમી પાર્ટી બેન તમારી યારે કેવું કરે છે. મારી યારે આમ આદમી પાર્ટી જી કરતી હોય તમે જોવો. તમારે 25-25 વર્ષ નગરપાલિકા ગોંડલમાં તમારા પરિવારે સેવા આપી, બરાબર, તોય ભાજપે તમારી યારે શું કર્યું? ફેંકી દીધા ને તમને. 2015માં તમારે રાષ્ટ્રીય ઝુંબેશ પાર્ટી લઈ આવી પડી નગરપાલિકાની ચૂંટણી લડવા માટે. 2017માં તમને કોઈ ટિકિટ નહોતું આપતું તો તમારે એનસીપીમાં જવું પડ્યું તમારે ગ્રુપની ટિકિટ લઈ આવવા માટે. અને છેલ્લે તમારે કોંગ્રેસમાં 2022માંથી ટિકિટ લઈ આવવી પડી. મેં તમને કોઈ દી ફોન કર્યો કે તમારી યારે કોણ શું કરે છે? અને આ 4 પાર્ટીઓમાંથી જેટલા ચૂંટણી લડવાના પૈસા આવે છે એ તમે ઘરે લઈ ગયા છો કે પાર્ટીમાં વાપર્યા છે? પહેલા તમે એના માટે થઈને તમે મારા ભેગા આવજો ને દીવો કરીને પહેલા તમે એનું પ્રૂફ દેજો. બરાબર. એટલે છે ને, થોડીક જીવનમાં હ્યુમાનિટી રખાય, થોડાક એથિક્સ રખાય. તમે ફોન કરીને મન ફાવે એમ વર્તન કરવા માંડો. પહેલા તમે જે બોલ્યા છે એના ઉપર તમે રહ્યો. કેમ આજ તમે મને ફોન ન કર્યો તાલુકા સદનમાં જવા માટે? હવે હું તમને ચેલેન્જ આપું છું કે હાલો ખોડિયાલ માતાજીના મંદિરે, અને હું મીડિયાની સાક્ષીમાં સમ ખાવા તૈયાર છું. તમે મારા ભેગા આવજો ને તમે સમ ખાજો કે આ ચૂંટણીના પૈસા આવ્યા છે 4 પાર્ટીઓમાંથી, તમે ક્યાં વાપર્યા છે? બરાબર. એટલે આજ પછી લાઈફમાં છે ને વગર કોઈ કારણે નિમિષાને ફોન કરી અને મન ફાવે એવું વર્તન. અને તમારો ઓલો ધમો બુટાણી છે એને જે અલ્પેશ ઢોલરિયાની પોસ્ટ મૂકી, અલ્પેશ ઢોલરિયાનો ફોટો મૂક્યો અને ઉપર એવું લખ્યું છે કે આ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે, બીજેપીના નિમિષાબેનના એજન્ટ છે. પહેલાં તમે તમારા પાગ્યાઓને કંટ્રોલમાં રાખો. બરાબર. અને તમારી બુદ્ધિ કેમ આવી ભ્રષ્ટ થઈ ગઈ છે? આવા ઘોઘા બોતળા કેમ થઈ ગયા છો તમે? વાણિયા બુદ્ધિ નથી હાલતી તમારાથી?